હેલો હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? આપણે યુનિટ 1 અને 2 જોયા અને લેટ્સ રીડ મોરમાં પણ આપણે યુનિટ 1 અને 2 જોયા. ત્યારબાદ આપણે જોઈશું આજે યુનિટ નંબર 3. યુનિટ 3 જેનું નામ છે ઇન ફ્યુચર. ઇન એટલે માં અને ફ્યુચર એટલે ભવિષ્ય, ભવિષ્યમાં. તો આ ભવિષ્યમાં તો આપણે લેસન જોઈએ. તો સૌથી પહેલાં આપણે એક્ટિવિટી જે 1 ABCD છે ને એ આપણે અત્યારે નહીં જોઈએ અને ડાયરેક્ટ આપણે એક્ટિવિટી પહેલાં 3 જોઈએ, ત્યારબાદ આપણે એક્ટિવિટી 1 જોઈશું. ઓકે, જે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 29 ઉપર આપેલ છે એક્ટિવિટી 3A, જેનું એમાં છે લિસન એન્ડ રીડ ધીસ, સાંભળો અને આને વાંચો. તો એનું નામ છે આઈ વિલ બીકમ, એટલે કે હું થઈશ, અને ખાલી જગ્યા એટલે હું ખાલી જગ્યા થઈશ, પછી હું ડૉક્ટર બનીશ કે એન્જિનિયર થઈશ કે કાંઈ પણ એમ સારા રાઇટર કાંઈ પણ બનીશ. જેમ તમે પણ કહેતા હો છો ને હું મોટો થઈને પાયલટ બનીશ કે ડૉક્ટર બનીશ કે એવી રીતે. તો ખૂબ જ સરસ લેસન છે, એટલે આપણે ડાયરેક્ટ એક્ટિવિટી 3 પહેલાં એટલે જ લીધી છે. ચલો હવે સમજીએ એને. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાઘપુર પ્રાઇમરી સ્કૂલ. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ ડેશ. હિયર આર ધ ટોપ 3 એસેસ. એસે એટલે નિબંધ, ખબર પડી? બાઘપુર પ્રાથમિક શાળામાં નિબંધ લેખન સ્પર્ધા હતી અને વિષય હતો હું ખાલી જગ્યા થઈશ. આ પહેલા 3 નિબંધ છે. અહીં 3 નંબર આપેલા છે. પહેલું જોઈએ, પછી બીજું અને પછી ત્રીજું જોઈએ. જેમાં પેલું છે સિદ્ધાર્થ રોટ. સિદ્ધાર્થ રોટ એટલે સિદ્ધાર્થે લખ્યું. આપણી સ્કૂલમાં પણ બધી કોમ્પિટિશન હોય છે ને નિબંધની ને વક્તવ્યની, એ રીતે અહીં પણ બાઘપુર પ્રાઇમરી સ્કૂલની અંદર નિબંધની સ્પર્ધા હોય છે, જેમાં પહેલા 3 નંબર આવેલ નિબંધ અહીં મૂકવામાં આવેલ છે. તો પેલું છે સિદ્ધાર્થ રોટ, એટલે કે સિદ્ધાર્થે લખ્યું. શું લખ્યું તો હવે આપણે જોઈએ. આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, એટલે કે મારે શિક્ષક થવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ બટ વિલ શાઉટ વિથ ધેમ, એટલે કે હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ. ટીચર ક્યારે બૂમો પાડે? જ્યારે તમે ગુસ્સે થાવ. ટીચર ગુસ્સે થાય ત્યારે. અને ગુસ્સે ક્યારે થાય ટીચર? જ્યારે તમે કંઈક એવું ખોટું વર્તન કર્યું હોય અથવા તો કામ કર્યું હોય ત્યારે. જ્યારે નિબંધમાં લખ્યું છે કે હું તેમના પર બૂમો નહીં પાડું પણ તેમની સાથે બૂમો પાડીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ્સ એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ્સ વિથ ધેમ, કહે છે કે હું કદી મારા વિદ્યાર્થીઓનું અપમાન નહીં કરું અને તેમની ખામીઓ નહીં શોધું. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી, કહે છે કે દરેક વિદ્યાર્થીમાં કોઈ વિશિષ્ટ આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ, કહે છે કે હું તેમની સાથે રમીશ અને તેમની વિશિષ્ટ આવડતો શોધી કાઢીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન્સ ઇન ધ ક્લાસ, મારા વિદ્યાર્થીઓ વર્ગમાં તેમના મત આપશે. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલેન્સ ઇન ધ ક્લાસરૂમ. પછી આગળ લખે છે હું વર્ગખંડમાં નીરવ શાંતિનો આગ્રહ નહીં રાખું. ધેર વિલ બી ચીયરફુલ વોઇસીસ ઇન માય ક્લાસ, મારા વર્ગમાં ખુશ મિજાજ અવાજો હશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ. ડિસલાઇક એટલે ન ગમવું, કહે છે કે મને ભાષણો ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુ એક્ટિવિટીઝ, તેથી હું મારા વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ દ્વારા ભણાવીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. અમે ઘણી બધી સાંભળવાની, બોલવાની અને પ્રત્યક્ષ પ્રવૃત્તિઓ એકસાથે કરીશું. વી વિલ ગો આઉટ, સિંગ, ડાન્સ એન્ડ હેવ ફન ટુગેધર, કહે છે કે
અમે બહાર જઈને ખાઈશું, નાચીશું અને સાથે મજા કરીશું. ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. ટૂંકમાં હું સૌનો મિત્ર હોઈશ. દે ઓલ વિલ લવ મી. તેઓ બધા મને ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. હું શિક્ષક તરીકેનું મારું જીવન માણીશ. સરસ હતો ને નિબંધ. ત્યારબાદ આપણે સેકન્ડ એસે જોઈએ. ઈવા રોટ. ઈવા નામની એક છોકરી છે. ઈવાએ લખ્યું, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ઇટ ઇઝ ઇન વડગામ નિયર. ઈવાએ લખ્યું, ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. તે ખંભાત પાસે વડગામમાં છે. ઈવા રોટ, લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. ઇટ ઇઝ ઇન વડગામ નિયર ખંભાત. જેનું આપણે ગુજરાતી કર્યું ને રિપીટ થયું છે આ વાક્ય, કે ગયા જાન્યુઆરીમાં હું મારા કાકાના ઘરે ગઈ હતી. તે ખંભાત પાસે વડગામમાં છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. વડોદરાથી યુવાન છોકરા અને છોકરીઓનું એક જૂથ ત્યાં આવ્યું હતું. They crossed the bay of Khambat on foot when there was no tide. ખંભાતના ઉપસાગરમાં જ્યારે ભરતી ઓટ નહોતી ત્યારે તેઓએ ચાલીને તે પાર કર્યો. They came there to see flocks of flamingos at night. તેઓ ત્યાં રાત્રે સુરખાબનું ટોળું જોવા આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમણે ટેલિસ્કોપથી રાતનું આકાશ બારીકાઈથી જોયું. ધવલભાઈ was the organizer of this trip. ધવલભાઈ આ સહેલના વ્યવસ્થાપક હતા. I talked with him. મેં તેમની સાથે વાત કરી. I learned a lot of interesting things about nature. મને નિસર્ગ વિશે ઘણી બધી રસપ્રદ બાબતો જાણવા મળી. I will also become a trekking organizer like him. તેમની જેમ હું પણ ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. I will study birds, butterflies, insects, animals, soil and trees. ટ્રેકિંગની એટલે કે આ બધી જે નેચરની વસ્તુઓ છે એને આપણે બધી એના વિશે બધું ઓબ્ઝર્વ કરવું, એવું હું પણ એક બનીશ. તો કહે છે કે તેમની જેમ હું પણ એક ટ્રેકિંગની વ્યવસ્થાપક બનીશ. અને કહે છે કે હું પક્ષીઓ, પતંગિયાઓ, જંતુઓ, પછી પ્રાણીઓ, માટી અને વૃક્ષોનો અભ્યાસ કરીશ. They all are lovely parts of our world. તે બધા આપણી દુનિયાના સુંદર ભાગ છે. I will also learn sky gazing. અને કહે છે કે હું આકાશ જોતા પણ શીખીશ. I will take to my friends and we will make a group. કે છે હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક જૂથ બનાવીશું. At first, we will find out the beautiful places in Gujarat only. કહે છે કે પહેલાં તો અમે ગુજરાતમાં જ સુંદર સ્થળો શોધી કાઢીશું. Dhavalbhai told me, once you came in contact with nature, you will love it more. કહે છે ધવલભાઈએ મને કહ્યું, તમે એકવાર નિસર્ગના સંપર્કમાં આવો પછી તમને તે વધુ ગમશે. He also said, this is a very good work. અને તેમણે કહ્યું, આ ખૂબ સરસ કામ છે. You can earn good money. તમે ખૂબ પૈસા રળી શકો છો અથવા તો મેળવી શકો છો એના દ્વારા. It is a service to young generation. કહે છે કે આ કામ તમારું આ જે કામ છે આ તો યુવાન પેઢીની એક સેવા છે. It will make your life thrilling. કહે છે કે તમારું જીવન રોમાંચક બનાવી દેશે. આગળ જોઈએ.
ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. કહે છે મારી સંસ્થાનું નામ નિસર્ગ સાથે હશે. નિસર્ગ એટલે આ બધું જે કુદરતી બધી સંપત્તિઓ છે ને, પશુ પક્ષી પ્રાણી આ બધું તે. તો કહે છે કે મારી સંસ્થાનું નામ શું નાખીશ? તો નિસર્ગ સાથે એવું નામ હશે સંસ્થાનું. વી માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત લાઇક રતનમહલ, પછી જાંબુઘોડા, દ્વારકા. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. કહે છે કે હું અને મારા મિત્રો રતનમહેલ, જાંબુઘોડા અને દ્વારકા જેવા ગુજરાતના વિવિધ ભાગોમાં સહેલનું આયોજન કરીશું અને મને આશા છે કે તમે સૌ અમારી સાથે જોડાશો અને જીવન માણશો. આ સેકન્ડ એસે. તો હવે આપણે થર્ડ એસે જોઈએ. નીતિન રોટ એટલે કે નીતિને લખ્યું. આઈ લવ નેચર એટલે કે મને પ્રકૃતિ ગમે છે અથવા તો કુદરત ગમે છે. આઈ લાઇક પોલ્યુશન ફ્રી લાઈફ મને પ્રદૂષણ મુક્ત જીવન ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર તેથી હું એક ખેડૂત થઈશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ મારે સમયપત્રક મુક્ત જીવન હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન્સ કે છે હું બધી જ ઋતુઓ માણી શકીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ, ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક. કહે છે મારા કુટુંબને આરોગ્યવર્ધક ખોરાક, શુદ્ધ હવા અને ચોખ્ખું પાણી મળશે. We will keep a shed of cows, buffaloes and goats. પછી કહે છે અમે ગાય, ભેંસ અને બકરીઓ માટે એક ગમાણ રાખીશું. શેડ એટલે જેનું ઘર હોય ને ગાયનું, ને ગુજરાતીમાં આપણે ગમાણ કહીએ. It will give us milk and organic fertilizer. અને તેઓ અમને દૂધ અને રસાયણ મુક્ત ખાતર આપશે. I will grow organic crops, vegetables and fruits. This will make people healthy. કે છે કે હું શુદ્ધ અથવા તો રસાયણ મુક્ત ઓર્ગેનિક પાક, શાકભાજી અને ફળો ઉગાડીશ અને તે લોકોને તંદુરસ્ત બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. કહે છે કે ખેતી ખૂબ જ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ એન્ડ કેન ગીવ હેલ્ધી લાઈફ ટુ અધર્સ. કહે છે કે એક ખેડૂત કૌટુંબિક જીવન અને સ્વસ્થ જીવન માણી શકે છે અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. તો તમે જોયું ને, ખૂબ જ સરસ બધા નિબંધ હતા. તો તમે પણ આવી રીતે ઘરે ટ્રાય કરી શકો છો નિબંધ લખવાની કોઈ પણ એક ટોપિક ઉપર. ઓકે, થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.